યુએસ ઓપન સુપર 300 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતના 18 વર્ષીય રોનકે ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ચાઉન્ટિન ચેનને હરાવ્યું. અને આ સાઇડ 65મી ઇન્ટરસ્ટેટ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જ્યોતિ યારજ જેવા એથ્લીટ્સે શાનદાર 33 મેડલ જીતાવ્યા. તેમને સશક્ત કોણ બનાવી રહ્યું છે? નીતા મુકેશ અંબાણીનું રિલાયન્સ ફાઉન્ડેશન. This year, our Reliance Foundation athletes won 386 national and international medals. ગયા વર્ષે રિલાયન્સ ફાઉન્ડેશનના એથ્લીટ્સે દર 22 કલાકે એક મેડલ જીત્યો હતો અને આ વર્ષે પણ સીધો ચાલુ જ છે. 65મી નેશનલ ઇન્ટરસ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જ્યોતિ, અનિમેશ, તેજસ અને સીમાએ શાનદાર 33 મેડલ અપાવ્યા. અંશી સોજને 22 વર્ષ જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ અને રિલાયન્સ ફાઉન્ડેશનના મેડલ કાઉન્ટ લગભગ તમામ રાજ્યો કરતાં પણ વધી ગયા. નીતા અંબાણીનું વિઝન સ્પષ્ટ છે: ભારતને વૈશ્વિક રમતગમતની મહાસત્તા બનાવ અને દેશને ઓલિમ્પિક મેડલ ટેલી પર ટોપ પર લઈ જવું. As an IOC member and a proud Indian, I carry a dream very close to my heart. A dream shared by over 1.4 billion Indians to bring the Olympic Games to India. વર્લ્ડ ક્લાસ ટ્રેનિંગ, ટોપના કોચ અને શ્રેષ્ઠ સ્પર્ધાત્મક વાતાવરણ પૂરું પાડીને નીતા અંબાણી ભારતની આગામી પેઢીને ચેમ્પિયન બનાવી રહ્યા છે. તેઓ ખરેખર ભારતના સાચા સ્પોર્ટ લીડર છે.